સુરતના અડાજણમાં કાપડ વેપારીની પત્ની પાસેથી હોટલના ટાસ્ક નામે ટોળકીએ 14.34 લાખ પડાવ્યા છે. આ ગુનામાં સાયબર ક્રાઇમે 2 દિવસ પૂર્વે બેંક ખાતેદારની ધરપકડ કરી છે. કાપડ વેપારીની પત્ની પાસેથી હોટલના ટાસ્ક નામે 14.34 લાખના છેતરપિંડી ગુનામાં 5,000ના બેંક ખાતું વેચાણ કરી આગળ તેના સાગીરાતને આપનાર મુંબઈના સાજિદ મોઇનુદ્દીન શેખ છે. સાજિદ શેખ મેડિટિયરનું કામ કરે છે. અગાઉ આ ગુનામાં બેંક ખાતેદાર મોઇનુદ્દીન બોડાદર પકડાયો હતો. અડાજણમાં રહેતી 31 વર્ષીય પરિણીતાને હોટલના ટાસ્ક આપી કમિશન આપવાના નામે ઠગ ટોળકીએ વિશ્વાસ બેસાડવા માટે શરૂઆતમાં કમિશન આપ્યું. પછી ઘરે ધીરે ધીરે મોટી રકમ હોટલના ટાસ્ક નામે રોકાણ કરાવી, જેમાં 14.34 લાખની રકમ પડાવી હતી. ગત તારીખ 11/12/2023ના રોજ અત્રે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે ફરિયાદ મળેલી, જેના આધારે ફરિયાદીએ હોટલ જે ટાસ્ક હોય એ ટાસ્ક રિવ્યૂ આપવાના અને ક્રિપ્ટોના રિવ્યૂ આપવાના બહાના હેઠળ ફરિયાદી પાસેથી કુલ 14 લાખ જેવી માતબર રકમનું ફ્રોડ થયેલું, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ ચાલતી હોય, જેમાં મહેરબાન ઇન્ચાર્જ પોલીસ કમિશનર સાહેબ, અધિક પોલીસ કમિશનર સાહેબ, નાયબ પોલીસ કમિશનર સાહેબ તેમજ મદદનીશ પોલીસ કમિશનર સાહેબની માર્ગદર્શન હેઠળ એક આરોપીને એરેસ્ટ કરેલો હોય, જેઓનું નામ મોહિદ્દીન ભીખાભાઈ બોળાત્રા છે, જે કતારગામનો રહેવાસી છે, હીરા મજૂરી કામ કરે છે અને તેમણે પોતાનું એકાઉન્ટ એક ઈસમને વેચી દીધેલું, 5,000 રૂપિયા એના બદલામાં મેળવેલા અને આ એકાઉન્ટની અંદર મોટી સંખ્યામાં 2 દિવસની અંદર ટ્રાન્ઝેક્શનો થયેલા છે, જેને આધારે તેઓને એરેસ્ટ કરેલા છે અને ગુનો ડિટેક્ટ કરેલો છે. આવા પ્રકારનું ફ્રોડથી બચવા માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન સુરત શહેર તરફથી એક અપીલ કરવામાં આવે છે જનતાને કે કોઈ પણ પ્રકારના લોભ લાલચની અંદર આવી કોઈ પણ પ્રકારની લિંકને અનનોન લિંક હોય તેને ઓપન ના કરશો, કોઈ ઓટીપી ના આપશો, કોઈ ક્રેડિટ કાર્ડ કે QR કોડ કે એવું કોઈના એમના ઓટીપી કે આંકડા કે કોઈ પણ પ્રકારની માહિતી કોઈ પણ અનનોન વ્યક્તિ સાથે શેર નહીં કરતા. કોઈ ગૂગલની અંદર કોઈ મોબાઈલ નંબર સર્ચ કરો તો ઓથેન્ટિક જે પણ કાંઈ વેબસાઇટ હોય તેની અંદરથી જ કરજો અને હેલ્પલાઇન નંબર અમારો 1930 છે. કોઈ પણ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને તો તુરંત ને તુરંત 1930ની અંદર કોલ કરી અને ઓનલાઈન પોતાની કમ્પ્લેન રજીસ્ટર કરાવી શકે છે, જે 24/7 24 કલાક ઉપલબ્ધ રહેશે અને એની અંદરથી જે તે પોલીસ સ્ટેશન અથવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં તપાસ આવશે અને આગળની કાર્યવાહી થશે. આરોપીએ સાહેબ અગાઉ કોઈ આવી રીતે ફ્રોડ કર્યું છે? ના જી, આ પ્રકારનું ફ્રોડ નથી, પણ એમની ગુનાહિત હિસ્ટ્રી એવી છે. એક વખત ચોક બજાર પોલીસ સ્ટેશનમાં મારામારીના ગુનામાં પકડાયેલો છે અને એક દારૂના ગુનામાં સિહોર પોલીસ સ્ટેશન ખાતે પકડાયેલો છે. ગુનાહિત હિસ્ટ્રી એમની મળી આવેલી છે. સાબિર સૈયદ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત.